ચાંદીના ભાવમાં એકાએક ઘટાડો થયો છે। ચાંદીના ભાવમાં 24 કલાકમાં 60,000થી વધુનો ઘટાડો થયો છે। સોનાના ભાવમાં 20,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। સતત વધતા સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો। ગઈકાલે સોનાનો ભાવ 1.87 લાખ હતો, આજે 1.68 લાખ થયો છે। ગઈકાલે ચાંદીનો ભાવ 4.10 લાખ હતો, આજે 3.50 લાખ થયો છે। સોના ચાંદીના ભાવમાં સતત ઉતાર ચઢાવથી વેપારીઓ તેમજ ગ્રાહકો પણ મૂંઝવણમાં છે। સતત ગ્રાફ ઉપર રોજ તમે જોતા હતા તો રોજ 10,000 વધતો હતો, રોજ એવરી, એટલે આ કરેક્શન આવવાનું જ હતું। આ એક માઇનોર થોડો ટાઈમ માટે કરેક્શન છે, પણ હજુ બી સોનું અને ચાંદી અને બધી પ્રેશિયસ મેટલ, પ્લેટિનમ સાથે આ તમામ મેટલો બધી છે ને આવનારા દિવસોમાં તેજી જ આવશે, કારણ કે જે પ્રમાણે વર્લ્ડની જીઓ પોલિટિકલ સિચ્યુએશન્સ છે ને, અને આજે બી કંઈ અમેરિકામાં ફેડરલ ચેરમેનને બદલવાની વાત હતી, એના માટે જે નિયુક્તિ થશે ને, એ નિયુક્તિના સંદર્ભે અત્યારે આ બધું બજાર તોડેલું છે। હવે કાલે અને હવે જેમ જોઈએ કે મેટલ બેઝ ઇકોનોમી તરફ વિશ્વ જાય છે, એટલે ચોક્કસપણે મારું એવું માનવું છે કે સોનું, ચાંદી અને પ્લેટિનમ બધા દાગીનાઓ આ આવનારા દિવસોમાં અપ આવશે। આ એક કરેક્શન તો આવવાનું જ હતું, એનું કરેક્શન છે। હું પણ એક મધ્યમ વર્ગમાંથી જ આવેલો માણસ છું, એટલે મધ્યમ વર્ગની જે આકાંક્ષાઓ અને અપેક્ષાઓ સોના અને ચાંદી પ્રત્યેની જે કંઈ હતી કે ભાઈ પરિવારમાં નાનકડો પ્રસંગ હોય અને ઉત્સાહપૂર્વક પોતાની દીકરી, જમાઈ અથવા પુત્ર વધુ માટે સોનું ખરીદી શકે, એમાં અત્યારે ખૂબ મોટી ચેલેન્જ અનુભવી રહ્યા છીએ। કારણ કે આખી જિંદગીની કમાણી મધ્યમ વર્ગ માટે વધીને 25-50 લાખ રૂપિયા હોય કે 5-15 લાખ રૂપિયા હોય, આજે એમાં સોનું ખરીદવા જાવ તો મુશ્કેલથી 5-10 તોલા સોનું આવે છે, અને એ છતાં પણ જે ડિઝાઇન, મજૂરીના જે ભાવ થઈ ગયા છે એ ખરેખર ચેલેન્જિંગ છે, અને આઈ વિશ કે સરકારે આમાં કંઈક કરવું જોઈએ। મિડલ ક્લાસ માટે ખરેખર એ ચેલેન્જ છે, બીકોઝ ગોલ્ડ છે દરેક ફિમેલ માટે એક પ્રાઇમ સિલેક્શન માટેની વસ્તુ છે। જેવી રીતે પહેલા સ્મોલ ફેસ્ટિવલ્સ માટે લોકો ગિફ્ટ આપી શકતા કે લઈ શકતા, એ થોડું વધારે ડિફિકલ્ટ છે અત્યારના ટાઈમ ફ્રેમ પ્રમાણે, પ્લસ સેલેરી અને જોબ સાથે આને મેનેજ કરવું એ વધારે ટફ છે।